ફ્રેન્ડ્સ, રાઈસમાં તો આપણે ઘણી બધી વેરાયટી બનાવતા જ હોઈએ છીએ, પણ આજે હું એક નવી રાઈસની રેસીપી લઈને આવી છું, જેમાં આપણે પીઝા અને રાઈસમાંથી એક ફ્યુઝન રેસીપી રેડી કરશું, જેનું નામ છે પીઝા રાઈસ, જે બહુ જ ડેલિશિયસ અને યમી બને છે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, પીઝા રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે વેજીટેબલ ચોપ કરી લઈશું, જેની માટે મેં અહીંયા રેડ યેલો કેપ્સિકમ, ઝુકીની અને રેડ જેલુપીનો લીધા છે. તમને જો ગ્રીન કેપ્સિકમ લેવું હોય તો તમે તે પણ લઈ શકો. ફ્રેન્ડ્સ, મેં તમારી સાથે થાઈ બેઝિલ રાઈસ, પનીર ટિક્કા રાઈસ, ઇટાલિયન રાઈસ, બ્રાઉન રાઈસ વિથ પેરી પેરી સોસ, કર્ડ રાઈસ, ફ્રાઈડ રાઈસ, આ બધી જ રેસીપી ઓલરેડી શેર કરી જ છે. પણ આજે જે પીઝા રાઈસની રેસીપી શેર કરું છું તે એકદમ યુનિક રેસીપી છે, માટે તે જરૂરથી ટ્રાય કરજો. ખરેખર બહુ જ યમ્મી અને ટેસ્ટી બને છે. વેજીટેબલ્સમાં મેં જે વેજીટેબલ લીધા છે એના સિવાયના બીજા કોઈ પણ વેજીટેબલ તમારી ચોઇસના તમે લઈ શકો છો. ફ્રેન્ડ્સ, વેજીટેબલ ચોપ થાય ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ પણ કહી શકું. આપણા બધા વેજીટેબલ્સ ચોપ થઈને રેડી છે, તમે જોઈ શકો છો. બ્રોકલીને મેં ઓલરેડી વોશ કરીને છૂટી પાડી દીધી હતી. હવે રાઈસ બનાવતા પહેલાં સૌથી પહેલાં આપણે તેની માટે ગ્રેવી રેડી કરશું, જેની માટે જે પણ વેજીટેબલ ચોપ કરેલા હતા તે બધા જ લઈ લઈશું અને સાથે સાથે સ્વીટ કોર્ન પણ લઈ લઈશું. જે રેડ જેલેપીનો આપણે છેલ્લે યુઝ કરશું. બધા વેજીટેબલ એકાદ મિનિટ માટે સોતે કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મિક્સ કરીને એકાદ મિનિટ માટે હજી સોતે કરી લઈશું. વેજીટેબલ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. હવે આપણે ટમેટો પ્યોરી એડ કરશું. મેં અહીંયા ટમેટાને બ્લાન્ચ કરીને તેની પ્યોરી રેડી કરી છે, તમે જોઈ શકો છો. હવે તેને કડાઈમાં એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ ને એકાદ મિનિટ માટે બોઇલ થવા દઈએ. ત્યારબાદ આપણે મસાલા લઈ લઈશું. ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, મરી પાવડર અને મિક્સ હર્બ્સ. બધા મસાલા તમે ઓછા વધારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકાદ મિનિટ માટે બોઇલ થવા દઈશું. ત્યારબાદ આપણે પીઝા પાસ્તા સોસ એડ કરીશું, જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યારબાદ થોડો ટમેટો કેચઅપ એડ કરીશું, જેથી કરીને થોડોક ટેંગી ટેસ્ટ આવે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ગ્રેવીને બોઇલ થતાં 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે. તમે ગ્રેવીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી મીડિયમ થીક રાખવાની છે, બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પતલી પણ નથી રાખવાની. ગ્રેવી બોઇલ થઈને રેડી છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે મેં અહીંયા બેઝિલ લીવ્સ લીધા છે, તેને હાથેથી રફલી ચોપ કરીને એડ કરી દઈએ. બેઝિલ લીવ્સનો ફ્લેવર ખરેખર બહુ જ મસ્ત આવે છે, માટે ચોક્કસથી તેને યુઝ કરજો, સ્કીપ નહીં કરતા. બેઝિલ લીવ્સ ગેસની ફ્લેમ ઓફ કર્યા બાદ જ એડ કરવાના છે, જેથી કરીને તે કાળા ન પડી જાય, માટે તેને છેલ્લે જ એડ કરશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ગ્રેવી બનીને રેડી છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે રાઈસ વઘારશું, જેની માટે કડાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈશું. ત્યારબાદ જીરું એડ કરીશું. ત્યારબાદ મેં અહીંયા બાસમતી રાઈસ લીધા છે, જેને મેં 70 to 80% જેટલા કૂક કર્યા છે. તમે જોઈ શકો છો તે કેટલા છૂટા અને ખીલેલા બન્યા છે તે. હવે સ્પેચ્યુલાથી મિક્સ કરી લઈશું. ત્યારબાદ મસાલા એડ કરી લઈશું. મરી પાવડર, ઓરિગેનો અને મિક્સ હર્બ્સ. મસાલા ઓછા વધારે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો. પ્રોપરલી મિક્સ કરી લઈશું. રાઈસ આપણા બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે રાઈસને ગ્રેવી સાથે બેક કરીશું, જેની માટે મેં અહીંયા એક મોટો તવો લીધો છે. જો તમારી પાસે તે અવેલેબલ ન હોય તો તમે રેગ્યુલરલી રોટલી બનાવવા માટે જે લોઢીનો યુઝ કરો છો તે પણ લઈ શકો છો. હવે તવા પર આપણે એક કડાઈ મૂકશું. હવે જે ગ્રેવી રેડી કરી છે તેમાંથી અડધી ગ્રેવી કડાઈમાં એક સરખી રીતે પાથરી દઈશું. ત્યારબાદ જે રાઈસ રેડી કર્યા છે તે લઈ લઈશું. મેં અહીંયા બધા જ રાઈસ લઈ લીધા છે, તેનો પણ એક લેયર બનાવી દઈશું આવી રીતે. ત્યારબાદ જે અડધી ગ્રેવી બાકી રાખી હતી તેને પણ રાઈસના ઉપર ફેલાવીને એક લેયર બનાવી દઈશું. આવી રીતે ચમચાથી અથવા સ્પેચ્યુલાથી લેવલ એક સરખું કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા ચીઝ લીધી છે, તેને ગ્રેટરથી ગ્રેટ કરીને એડ કરી દઈએ.
ચીઝ તમે ઓછી વધારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. ત્યારબાદ ગાર્નિશિંગ માટે મેં અહીંયા બ્લેક ઓલિવ્સનો ઉપયોગ કર્યો છે ને ત્યારબાદ જે રેડ જેલેપીનો આપણે પહેલાં ચોપ કરીને રાખ્યા હતા તે પણ મૂકી દઈશું. હવે કઢાઈને લીડથી કવર કરી દઈશું ને ગેસની મીડિયમ ફ્લેમ પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાઈસને બેક થવા દઈશું. ચીઝ મેલ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પીઝા રાઈસ કેટલા મસ્ત યમ્મી અને ડેલિશિયસ લાગે છે. તે જોવાથી તો ખ્યાલ જ નથી આવતો કે પીઝા રાઈસ છે. રેગ્યુલર પીઝા બનાવીએ તેવા જ દેખાય છે. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ. તો ચલો આપણે પીઝા રાઈસને હવે સર્વ કરી લઈએ. તો બનીને રેડી છે આપણા પીઝા રાઈસ. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય.